સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાઓનો ઉમેરો. જુઓ, એડિશન ઓફ કોન્ઝિક્યુટિવ ઇવન નંબર્સ. ઇવન નંબર એટલે બેકી સંખ્યાઓ. તો સૌપ્રથમ બેકી સંખ્યાઓ કઈ કઈ? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 આ બધી ક્રમિક બેકી સંખ્યાઓ કોન્ઝિક્યુટિવ ઇવન નંબર્સ કહેવાય છે. તો આવી બેકી સંખ્યાઓનો ઉમેરો થતો જોવા મળે છે. એ પ્રકારની આપણને એક શ્રેણી આપી છે. તો સૌ પહેલા આપણે શું જોવાનું કે આ શ્રેણી છે એ ચડતા ક્રમમાં તો ગોઠવેલી છે, બરોબર? તો 7માં કેટલા ઉમેરીએ છીએ ત્યારે 9 થાય છે. તો કે 7માં 2 ઉમેરો તો 7 વત્તા 2 એટલે 9 થયા. 9માં કેટલા ઉમેરો તો 13 થાય છે. તો 9માં 4 ઉમેરો એટલે 13 થાય છે. 13માં કેટલા ઉમેરીએ તો 19 થાય. તો કે 13માં 6 ઉમેરો તો 19 થાય છે. 19માં હવે કેટલા ઉમેરેલા છે જુઓ. 19માં 8 ઉમેરા છે તો 27 આવ્યા છે. હવે અહીં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 2, 4, 6, 8 આ બધી ક્રમિક બેકી સંખ્યાઓનો ઉમેરો થતો જોવા મળેલો છે. તો અહીં 8 આવેલા છે. તો હવે કેટલા ઉમેરવા પડશે? 10. તો 27માં 10 ઉમેરશું તો 27 વત્તા 10 એટલે કેટલા થશે? 37. આ જગ્યા ઉપર 37 નો અંક આવશે. નેક્સ્ટ જોઈએ, સંખ્યાઓમાં ક્રમિક એકી સંખ્યાઓનો ઉમેરો. ક્રમિક એકી. આની પહેલા કેવી હતી? ક્રમિક બેકી. હવે કેવી આવી છે? ક્રમિક એકી. તો એકી ક્રમિક એકી સંખ્યાઓ કઈ કઈ છે ક્રમિકમાં? તો કે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 એ બધી એક ક્રમિક એકી સંખ્યાઓ છે. તો સંખ્યાઓમાં ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો એટલે કે એડિશન ઓફ કોન્ઝિક્યુટિવ ઓડ નંબર્સ. કોન્ઝિક્યુટિવ ઓડ નંબર એટલે ક્રમિક એકી સંખ્યાઓ. તો સૌ પહેલા આપણે આ સિક્વન્સ ચેક કરીએ. જુઓ, અહીંયા 6 અને 7. તો 6 માં કેટલા ઉમેરીએ તો 7 આવે? 1. 6 વત્તા 1 બરાબર 7. પછી 7 અને 10 વચ્ચે શું તફાવત છે? તો 7માં કેટલા ઉમેરીએ તો 10 થાય. તો 7માં 3 આપણે ઉમેરીએ તો 10 થાય. જો ક્રમિક એકી આવી. આ 1, 3 હવે કેટલા આવે? 5. તો જો 10માં આપણે 5 ઉમેરા તો કેટલા થયા? 15. હવે ક્રમિક એકી 5 પછી કેટલા આવશે? 7. તો જુઓ 15માં 7 ઉમેરા એટલે 15 ને 7 કેટલા થયા? 22. હવે કેટલા ઉમેરવા પડે? 1, 3, 5, 7. હવે કેટલા ઉમેરશું? 9. તો 22માં આપણે 9 ઉમેરીએ તો 31 થાય. હવે 31માં આપણે કેટલા ઉમેરવા પડે? જુઓ, ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો કર્યો છે. 1, 3, 5, 7, 9. હવે કેટલા આપણે ઉમેરશું? 11. તો 31માં 11 ઉમેરો એટલે આવશે 42.
જોયું? આ રીતે સંખ્યાને, એકી સંખ્યાને બેકી સંખ્યાને કેવી રીતે ઉમેરતી જવી એ આપણે જોતા જઈએ. બધા નિયમો, કોઈ ચોક્કસ નિયમો સાથે આ બધી શ્રેણીઓ સંકળાયેલી હોય છે. પહેલું કામ એ કરવાનું છે કે આપણે આ શ્રેણીનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. અત્યાર સુધી આપણે જે ઉમેરો શબ્દ આવે છે એટલે બધી ચડતા ક્રમમાં શ્રેણીઓ છે. એનો આગલો રૂલ ચેક કરી. સંખ્યામાં ક્રમિક સંખ્યાઓના વર્ગનો ઉમેરો. ક્રમિક સંખ્યાઓનો વર્ગ. ક્રમિક સંખ્યાઓ કઈ કહેવાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ બધી કેવી સંખ્યાઓ કહેવાય? ક્રમિક સંખ્યાઓ. એડિશન ઓફ સ્ક્વેર્સ ઓફ consecutive number. એડિશન ઓફ સ્ક્વેર ઓફ consecutive number એટલે કે ક્રમિક સંખ્યાઓના વર્ગનો ઉમેરો કરવાનો છે. તો પહેલા આપણે એ ખ્યાલ મેળવી લેવાનો કે ક્રમિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અનંત સુધી ચાલી જાય છે. તો આ બધી ક્રમિક સંખ્યાઓ છે. બીજું, આપણે ઓછામાં ઓછા 1 થી 30 સુધીના વર્ગ એક આપણે મોઢે હોવા જોઈએ અને 1 થી 20 સુધીના ઘન. કારણ કે આગળ આપણે ઘન, ઘનમૂળ, વર્ગ, વર્ગમૂળ શોધવાના થશે. એટલે ક્રમિક સંખ્યાઓનો વર્ગ છે. 1 નો વર્ગ કેટલો થાય? 1 ગુણ્યા 1 એટલે 1. 2 નો વર્ગ કેટલો થશે? 4. તો હવે પહેલા આપણે શ્રેણી ચેક કરીએ કે સંખ્યામાં ક્રમિક સંખ્યાના વર્ગનો ઉમેરો. ચડતા ક્રમમાં ગોઠવેલી છે. 2 અને 6 વચ્ચે કેટલો તફાવત છે? 2 અને 6 વચ્ચે કેટલો તફાવત છે? તો કે 2 વત્તા 4 એટલે 6. પણ 4 છે એ શું કરેલું છે? જુઓ, 2 નો વર્ગ કરેલો છે. 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે કેટલો થયો? 4. હવે 6 અને 15. 6 અને 15 વચ્ચે કેટલો તફાવત છે? 6 અને 15 વચ્ચે 9 નો તફાવત છે. 6 વત્તા 9 એટલે 15. પણ 9 એટલે શું થાય? 3 નો વર્ગ. 3 ગુણ્યા 3. 9 એટલે 3 નો વર્ગ. 3 ગુણ્યા 3 એટલે આમના વચ્ચે 9 નો તફાવત છે. 4 અને 9 નો તફાવત જોવા મળ્યો. 15 અને 31 વચ્ચે કેટલો તફાવત છે? 15 માં કેટલા ઉમેરીએ તો 31 આવે? તો કે 16 ઉમેરીએ તો 31 આવે. તો 15 અને 31 વચ્ચે 16 નો તફાવત છે. પણ 16 નો તફાવત એટલે એનો અર્થ એ થાય કે 4 નો વર્ગ. આ 3 નો વર્ગ ઉમેર્યો છે, આ 4 નો વર્ગ ઉમેર્યો. 4 નો વર્ગ કેટલો થશે? 16. હવે કેટલો તફાવત આવવો જોઈએ? તો કે 5 નો વર્ગ. તો 5 નો વર્ગ કેટલો થશે? 5 ગુણ્યા 5. 5 ગુણ્યા 5 એટલે કે 5 ગુણ્યા 5 કરો એટલે આના બે વચ્ચે કેટલો ડિફરન્ટ આવે? 25 નો. તો 31 માં તમે 25 ઉમેરો. 31 માં તમે 25 ઉમેરશો તો કેટલો જવાબ આવશે? 31 વત્તા 25 કરો 56. કેટલો આવશે? 56. હવે આ સ્ટેપ તમારે આપવાનું છે. જુઓ, પેલા 2 નો વર્ગ ઉમેરો કર્યો, પછી 3 નો વર્ગ ઉમેર્યો, પછી 4 નો વર્ગ ઉમેર્યો, પછી આપણે 5 નો વર્ગ ઉમેર્યો. હવે કેટલો ઉમેરવો પડશે? 6 નો વર્ગ. 6 નો વર્ગ એટલે થશે 36. 6 નો વર્ગ કેટલો થાય? 36. તો 56 માં હવે આપણે કેટલા ઉમેરવા પડશે? તો કે 36. ન આવડે તો રફ કામ કરી લેવાનું. 6 ને 6 બારીઓ બગડો, વધી પડી 1. 5 ને 1 6 ને 3 9. હવે પછીનું જે સ્ટેપ છે તે 92 એટલે કે 92 આવશે. આગળ જોઈએ. સંખ્યામાં ક્રમિક
સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાઓનો વર્ગનો ઉમેરો. આપણે આગળ જોયું હતું એ એકી સંખ્યાઓનો વર્ગ હતો, બરોબર, ક્રમિક સંખ્યાઓનો હતો. હવે બેકી સંખ્યાઓ, ક્રમિક બેકી સંખ્યાઓ, કઈ કઈ ક્રમિક બેકી સંખ્યાઓ આવશે? તો કે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 એ બધી ક્રમિક બેકી સંખ્યાઓ છે. તો હવે પેલા આપણે ચેક કરીએ કે પેલા 3 અને 7 વચ્ચે કેટલો ફરક છે. 3 અને 4 વચ્ચેનો કેટલો તફાવત રહ્યો છે? 3 માં કેટલા ઉમેરીએ તો 7 આવે? તો કે 4. બરોબર. હવે 7 અને 23, 7 અને 23, 7 અને 23 વચ્ચે કેટલો તફાવત છે? તો 7 અને 23 વચ્ચે 16 નો તફાવત છે. રાઈટ. નેક્સ્ટ જોઈએ. 23 અને 59, એટલે 23 માં કેટલા ઉમેરીએ તો 59 આવે, અથવા તો 59 માંથી આપણે 23 બાદ કરવા પડે. તો આ બે વચ્ચેનો તફાવત છે એ 36 નો છે. બરોબર. હવે 59 અને 123 આ બે વચ્ચે કેટલો તફાવત છે? તો 59 અને 123 વચ્ચે 49 નો તફાવત છે. એમનો ફાવે તો 123 માંથી 59 આપણે બાદ કરવા પડે. 13 માંથી ના, સોરી,